રહ્યા છે અત્યારના 10 વાગી જશે અને આવી જશે આપણે હુવા. આજ છે ને બીજો બ્લોગ અત્યારે દિનો ચાલુ કરી દીધો, પછી છે ને બ્લોગ મોટા બનતા નથી સમજણ, એટલે થોડો ઘણો અત્યારે ઉતરે, થોડો ઘણો ચાકરી પછી થોડો ઘણો ઓફિસ, એટલે શું છે બ્લોગ આખો બની જાય. અત્યારે જો આપણે હું આવી ગયા છીએ, પડદાની વાડું કરી દીધું છે, બાવણું દઈ દીધું છે બહારથી, એ બહારથી દેવાઈ ગયું છે. એટલે શું છે કે બહાર કપડાને એવું સુકાતું હોય, વરસાદ એવું આવે, ઘરમાં કાંક લેવું હોય ને તો એ પછી બાવણું ખોલીને હાથે બધું લઈ લે, કેમ કે પછી તો સુઈ ગયા પછી અંદરથી દેવાઈ ગયું હોય તો પછી ઠેઠ સાંજે 5 વાગે ખુલે બાવણું. એટલે છે ને બહાર અત્યારે વરસાદ બાકા જીકી બોલાવી રહ્યો છે સમજાણું. એ આજનો કાલનો બ્લોગ આવ્યો ને એમાં જોઈ લેજો, ફૂલ વરસાદ આવે છે. અને અત્યારે આપણે જાગશું ને સાંજે 5 વાગે તો વરસાદ આવતો હશે, વરસાદ તો આવતો રહેશે, કેમ કે એક રદ થઈ ગયું છે એટલે બહાટી બોલાવે છે વરસાદ સમજાણું તમને. અને અત્યારે જે આપણે બહાર તો વાગી જાય, કેમ કે હજુ બ્લોગ એડિટ કરવાનો છે, પછી એને અપલોડ કરવાનો છે, એટલે 12 સાડા 12 થઈ જાય, પછી જમી કાઢવીને સુઈ જાય. તો કાંઈ નહીં, સારું હાલો જમી કાઢવીને પેલા જમી કાઢવીને હું મિત્રો તો આવું થઈ જાય છે કારક, કેમ કે બ્લોગ હમણાંથી બનાવતા નથી ને એટલે છે ને ભૂલાઈ જાય. તો જો ભાઈ તમને આ બધી ગાવું દેખાય ને એ છે ને બધી આપણી ગાવું છે. અત્યારના ખડ જામી ગયું ને તો અત્યારે સરવા મેકી છે, આપણે અહીંયા તબેલો કર્યો સુરતમાં, જોયું તમે. અત્યારે છે ને વરસાદ આવે છે ને એટલે આ વરસાદના લીધે થોડુંક ઝાખું બતાય, નકર બાકી ચોખ્ખું બતાય. એટલે છે ને આપણે અહીંયા વિડીયાનું ઝૂમ કરીને ધ્યાન રાખી લેવી કે ગાવું ક્યાં છે ક્યાં નહીં, એવું બધું છે. જો અત્યારે છે ને વરસાદ નિહાળે છે ગાવું, અમુક સરતી હશે અને અમુક નિહાળે છે, જોયું તમે. 12 વાગી ગયા છે અને હજી આપણે કઈ ભૂતા નથી, કેમ કે વરસાદ બહુ આવી ગયો એટલે ગોટા ને ભજીયા ને એવું ન બને તો એ મજા ન આવે. એટલે જો અત્યારે છે ને આપણા ઘરે ગોટા ને ભજીયા ને એવું બને છે, તો મને એમાં એક ગીત યાદ આવી ગયું હતું, હું ગાઉં છું, તમે સાંભળજો. તમને સારું લાગે ને તો કોમેન્ટ કરતા રહેજો. ગાઉં છું ઉભા રહીજો, તો ક્યારેક ભૂલાઈ જાય છે હમણાં હું તમને. એ મેથી અને એમાં નાખ્યા કોથમાં, અને સૈણાના લોટનું કર્યું રાબડું, અને એને મેકું તેલમાં વેતું, અને ભાઈ ઝારાએ ઉપાડ્યું, અને ભાઈ કમાભાઈએ અમને જોખીને આપ્યા, અમે પેટ ભરીને ખાધું. એ ખાખી તારા ભજીયા અને મેથીના ગોટા, એ આખા મરચાના ભજીયા. હું તો એમ વિચાર કરું આ ભજીયું આખા મરચામાં ભજીયું ફિટ કેમ કર્યું હોય છે કમાભાઈએ. આ હતું આપણું ગીત, તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવતા આવજો. હું રીલ જોતો હતો ને તો રીલ્સમાં આવી ગઈ હતું ગમવાનું આ ગીત, તો આમે કેદુનું છે ને સેવ કરીને રાખ્યું હતું. મેં કીધું કે આપણા ઘરે ગોટા ને એવું બને ને થઈ કે આવું છે, મેં કીધું ગીત તો સારું છે. મેં કીધું આખો વિડીયો બનાવવાનો હતો પણ છે ને હવે મેં કીધું ક્યારેક પછી બીજી વખત બનાવશું ને અત્યારે મેં કીધું ગીત ગાઈ નાખું. ખાલી કેવું લાગ્યું ને કોમેન્ટમાં જણાવતા આવજો ને. ગયા છે અત્યારના 7:30 થઈ ગયા છે અને નીકળી ગયા છે આપણે ઓફિસે જવા. એક સસલીને તમે જો આ હે અડધે લગીને લેતી જવાની છે, અડધેથી તો પાછો ભાઈ લેતા આવશે. એટલે અત્યારે જ આવી છે આપણે ઓફિસે. અને ભાઈ અત્યારે કંઈક વરજી વરસાદ રહ્યો છે, હજી કોક સાટા આવે છે અત્યારે સમજણ, કોક સાટા પડે છે. અને અત્યારે તો નીકળી ગયા છે આપણે ઓફિસે જવા. અત્યારના 3 વાગી ગયા ને આપણે 8 વાગે ઓફિસે આવી ગયા, અને 3 વાગ્યા વરસાદ બાકા જીકી બોલાવે તો અત્યારે જુઓ તમે. આમાં તમને બતાય કે ન બતાય કાંઈ ખબર નહીં, ઉભેરો ઝૂમ કરું, બાકી બતાય હું નહીં તો બતાય છે ને નીચે આમ એવું બતાય વરસાદ બાકા જીકી બોલાવે છે. આ છે ને એલાન આપ્યું છે કે વરસાદ આવે છે ને બહાર નહીં નીકળતા, કેમ કે પાણી ચડ્યું છે કે ને એટલે. પણ હવે સવારમાં જોઈ કેટલું પાણી ભરાય છે કે કેટલું નહીં એમ. તો ભાઈ અત્યારે છે ને ચા બને છે મસ્તીની, અને વાગી ગયા છે 3 વાગી ગયા છે અને ચા બને છે અત્યારે. ફૂલ વરસાદ આવે છે, હારવાર ગરમા ગરમ ચા બને છે. અને હારવાર જો વણેલા ગાંઠિયા હોય ને તો સવાર પડી જાય, વાર ન લાગે, કેમ કે ગરમા ગરમ ચા આવે છે ને તમે એવો. બાકી મસ્તીની ચા બને છે, હમણાં આવશે ગરમા ગરમ. ગયા છે 5:30 થઈ ગયા છે અને હીરા થઈ ગયા છે પૂરા. જુઓ તમે હીરા પૂરા થઈ ગયા. આ ખાલી જ આવ્યું છે, આ કોઈક બીજે મેકી દીધું. બાકી છે ને આ બારા બધા સ્ટેન્ડું છે ને ટેબલે મેક્યો હતું. હા અશ્વિનભાઈ તમે મેક દીધા ને, દાંત કાઢે છે અશ્વિનભાઈ. હા અશ્વિનભાઈ મેક્યું છે જુઓ તમે. બાકી બધા હીરા કાપે છે, થોડાક ઘણા છે બધા આગળ.
ઓહો, એક એક બબ્બે હીરા ને એવું બધું છે. બતાવું તમને આખી વસ્તુ. વાગી ગયા છે અત્યારે 11 વાગી ગયા છે ભાઈ. અને હે ને અત્યારે ઠેઠ આપણે બ્લોગ શૂટ કરવી છે, કેમ કે કતારગામ જતા, કતારગામ જઈને વીએ પણ વરસાદ ચાલુ હતો ને. જોવો તમે, વરસાદ આવે છે. વરસાદ ચાલુ હતો ને તે કાંઈ ક્લિપ લીધી નથી, કેમ કે રેનકોટ પહેર્યો હતો કે નહીં એટલે. બાકી તો સવારમાં સારો વરસાદ પડી ગયો છે. અને ભાઈ પાણી હોતું છોડ્યું છે, દરવાજાને એવું ખોલ્યું હોય કે નહીં, ખાડીને એવું બધું ભરાઈ ગયું છે. સમજાણું ઓલી બાજુ, આપણે આ બાજુ કાંઈ વાંધો આવે એવું છે નહીં. બાકી અત્યારે જો વરસાદ આવે છે, અત્યારે ઝરમર આવે છે, ઓછો થઈ ગયો, ધીમો પડી ગયો. બાકી સવારમાં બહુ ઝાઝો આવી ગયો છે. સમજાણું એવું કાંક છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને આ હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ, હાલો બાય બાય.